નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે। હું છું વિષ્ણુદાન ગઢવી। ભારત રત્ન સાચું સન્માન ક્યારે? આજે આના ઉપર શંખનાદ કરવું છે। ઈચ્છા એવી છે કે જ્યાં સન્માનો મળે છે એ સન્માનો ખરેખર શું છે? સન્માનમાં કઈ રીતે અપાતા એવોર્ડ અને સેના માટે અપાય છે? અને બીજી બાજુ દુઃખની વાત એ પણ છે કે ભારત રત્ન જેમને અપાયા, માન લો કે MS સ્વામીનાથન સાહેબ, જેણે ખૂબ અભ્યાસ કરી અને સ્વામીનાથ સાહેબે ખેડૂતોને પૂરતા ભાવ મળે એના માટેની ભલામણો કરી, પણ ભલામણ લાગુ ન થઈ। ચૌધરી ચરણસિંહ એવું કહેલું ખેડૂતો માટે એમને ભારત રત્ન મળે છે, પણ એમણે જે કહ્યું એ કામ થતું નથી। પુરસ્કાર ઇનામમાં એક શબ્દની કોઈ પણ વ્યક્તિનું સન્માન છે। વ્યક્તિની સફળતા કે સિદ્ધિની વ્યાખ્યા તેને મળતા એવોર્ડથી થાય છે। વિશ્વના સર્વોચ્ચ સન્માનની વાત આવે તો નોબેલ પારિતોષિક, જે વિવિધ ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન બદલ અપાય છે। શાંતિ, રસાયણ શાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્ર માટે આ પુરસ્કાર અપાય છે। તો સાહિત્યના ક્ષેત્રે વિશ્વભરના ખ્યાતનામ સાહિત્યકારોને અપાય છે મેગ્સેસ એવોર્ડ। પત્રકારો એમાં પણ આવી જાય। ફિલ્મ જગત માટે અપાય છે ઓસ્કાર એવોર્ડ, એવું સન્માન છે જે વ્યક્તિ કે ફિલ્મને મળે તે ઇતિહાસમાં અમર થઈ જાય છે। આ તમામ વિશ્વના સર્વોચ્ચ સન્માનની જેમ જ ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે એ ભારત રત્ન છે। આ પુરસ્કાર રાષ્ટ્રીય સેવા બદલ એનાયત કરવામાં આવે છે, જેમણે કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા અને રમતગમતના ક્ષેત્રમાં નોંધપાત્ર અસાધારણ યોગદાન દ્વારા રાષ્ટ્રની સેવા કરી હોય તેવા મહાન વ્યક્તિત્વને આ સન્માન આપવામાં આવે છે। ભારત રત્ન પુરસ્કારની સ્થાપના 2 જાન્યુઆરી 1954 સમયના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી। આ સન્માન માટે દર વર્ષે ભારતના વડાપ્રધાન દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવે છે। આ સન્માન મેળવનારી વ્યક્તિઓને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર વાળું એક પ્રશિષ્ટ પત્ર અને પીપળાના પાનનું આકારનું સન્માન ચિહ્ન આપવામાં આવે છે। આ સન્માન સાથે કોઈ નાણાકીય પુરસ્કાર જોડાયેલ નથી, પણ ભારત રત્ન મેળવેલી વ્યક્તિને ભારતના શિષ્ટાચારની યાદીમાં 7મા ક્રમે ગણવામાં આવે છે। આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઈ પદવી લખતા નથી। અત્યાર સુધી 48 મહાનુભાવોને ભારત રત્ન અપાયા છે। હવે તેમાં વધુ 5 ના ઉમેરાયા છે। આ વખતે ભારત રત્ન સન્માન અનેક કારણોસર ચર્ચામાં રહ્યું છે। ઇતિહાસમાં પ્રથમ વખત એક જ વર્ષમાં 5 ભારત રત્ન પુરસ્કારની જાહેરાત થઈ। 2024ના એક જ વર્ષમાં અને 17 દિવસના ટૂંકા ગાળામાં 5 ભારત રત્નની જાહેરાત થઈ એવું ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે। છેલ્લા 5 વર્ષથી એક પણ ભારત રત્નની જાહેરાત થઈ ન હતી અને આ વખતે એક જ વર્ષમાં 5 રત્નની જાહેરાત કરી દેવાય છે, જેમાં લાલકૃષ્ણ અડવાણી, MS સ્વામીનાથન, કર્પૂરી ઠાકોર, PV નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણસિંહને ભારત રત્ન અપાયા છે। તો મિત્રો, સમયાંતરે આપણે સમજવાની જરૂર એ છે કે જ્યારે જ્યારે ચૂંટણીઓ, આમ તો ખરેખર ચૂંટણીને આને કઈ લાગે ને તો વળગે ન હોવું જોઈએ, પણ તમને એવું સવાલ થયો ને કે 5 વર્ષમાં એકે નહીં ને 5મા વર્ષે જ, એટલે કે આ હમણાં 1 મહિનાની અંદર, 1.5 મહિનાની અંદર ચૂંટણી લગભગ જાહેર થઈ જશે, ત્યારે ભારત રત્ન 5 આપ્યા। સારી વાત છે, એમાં ખોટું કઈ નથી। આપણે તો કઈ, અને વ્યક્તિઓ પણ PV નરસિમ્હા રાવ પૂર્વ પ્રધાનમંત્રી છે, ચૌધરી ચરણસિંહજી પૂર્વ પ્રધાનમંત્રી છે, લાલકૃષ્ણ અડવાણીજી આપણે જાણ્યું હશે કે એમણે જનસંઘથી જોડાયેલા, ભાજપને ઉભી કરનાર, કર્પૂરી ઠાકોર સાહેબ, કર્પૂરી ઠાકોર એવા વ્યક્તિ છે કે જેમના એ 2 વખત બિહારના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે। દલિતોના મસીહા માનવામાં આવે છે અને તેમણે ગરીબો માટે ઘણું કામ કર્યું છે। 1977માં મુખ્યમંત્રી બન્યા જ્યારે બિહારના, ત્યારે OBC માટે અનામત લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું। એટલે કર્પૂરી ઠાકોર આમ જોતા ખૂબ જ, પણ ઘણા લોકો એવું ચર્ચા કરે છે, ધીમંતભાઈ ને બધા આવા બધા વ્યક્તિઓ, કે આ યાર 5 ભારત રત્ન અપાય છે અને સાચું ભારત રત્ન
જે રત્નો અપાય એમણે જે કહ્યું છે એ પણ જો કરી દીધું હોત તો સાચા ભારત રત્ન પ્રજાને પણ મળી જાત એ સમકક્ષ એવી વાતો થઈ. એટલે આપણે એવું કીધું ચાલો તો આપણે શો કરી દઈએ. સંકળાટ એમાં એક તો તમને ખબર પડી જાય નોબેલ પુરસ્કાર મેં કીધું એ શાંતિ માટે અપાય છે આ બધા. પછી આપણે ત્યાં બીજા પણ પદ્મભૂષણ આ સન્માન રાષ્ટ્ર માટે કરેલી ઉચ્ચ ક્રમની વિશિષ્ટ સેવાને માન્યતા આપવામાં આવે છે. પદ્મ વિભૂષણ આ ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે જેમાં કોઈ પણ ક્ષેત્રમાં અસાધારણ પ્રતિષ્ઠિત સેવા આપવામાં આવેલી હોય છે એ છે પદ્મશ્રી. એટલે થોડું ઘણું આપણું જ્ઞાન વધે. શરૂ કરવું એ પહેલા આજનો સવાલ લઈ લઈએ. દાહોદમાં કયા મુઘલ સમ્રાટનો જન્મ થયો? પ્રશ્નમાં ઓપ્શન છે એ હિમાયુ, બી ઔરંગઝેબ, સી અકબર અને ડી શાહજહાં. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. આ એટલા માટે નાના નાના જ્ઞાનના પણ તમને પ્રશ્નો હું લેતો રહું છું જેથી કરીને ભવિષ્યમાં કદાચ તમે યુપીએસસી જીપીએસસી પરીક્ષા આપો તો એ કામમાં આવે. અને આપણે પણ આપણા આ ગુજરાતને લગતા વધારે પ્રશ્ન પૂછું છું એટલે જેથી કરીને આપણે આપણો જ્ઞાન પણ થોડું વર્ધન થાય. એટલે એ મલ્ટી છે એમ. અહીંયા તમને કેબીસી જેમ કોણ બનેગા કરોડપતિની જેમ આવી જાય બરોબર છે. બીજું તમને જ્ઞાન આવી જાય એટલે ઇન્ફોર્મેટિવ જેટલા પણ હિન્દુસ્તાનમાં શો થાય છે એનો પણ આપણે આનો રસપાન થઈ જાય છે. બીજું કે સાહિત્ય ધર્મને લગતું તો એ શો આપણે થઈ જાય છે. વીર રસવાળું થઈ જાય છે, ઇન્ફોર્મેટિવ થઈ જાય છે. અને સૌથી મોટું કે મુદ્દાઓને લઈને, કારણ કે અત્યારે મુદ્દાઓ જબરજસ્ત રીતે મૂકનારા બહુ ઓછા રહે છે અને ત્યારે આપણી જવાબદારી ખૂબ વધી જાય છે. એટલે આ મુદ્દે 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. મહેશભાઈ પંડ્યા છે, રાજકીય વિશ્લેષક છે. પ્રોફેસર હેમંતભાઈ શાહ છે, આર્થિક જાણકાર છે. ભરતસિંહ ઝાલા છે, ખેડૂત આગેવાન છે. ધીમંતભાઈ પુરોહિત વરિષ્ઠ પત્રકાર છે. હેમંતભાઈ રસ્તામાં છે એટલે એમને લઈ લઈએ પેલા, એટલે પછી એમને ક્યાંક લગ્ન પ્રસંગમાં જવું હોય તો થોડા ફ્રી થઈ જાય અને ત્યાં લગ્ન પ્રસંગમાં પાછું જમવાનું હોય વ્યવસ્થિત રીતે ટાઈમે પહોંચી જવાય. તો હેમંતભાઈ અવાજ આવે છે મારો? જી 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 વેરી ગુડ વેરી ગુડ. થોડી ઘડવાશ આ કેવું છે કે ભાઈ કપિલ શર્માનો શો નો પણ અહીંયા થોડું મિક્સિંગ હું કરું છું એટલે પરિવારમાં મજા આવે બરોબર. તો હેમંતભાઈ આ સવાલ એ છે કે ભારત રત્ન મળ્યા અને એક સાથે 5 ની જાહેરાત થઈ. હવે આ સારી છે જાહેરાત, તો આમાં કઈ આપણે વાંધો નથી, પણ આને કઈ રીતે જોવામાં આવે છે? મતલબ કે MS સ્વામિનાથન સાહેબે કહ્યું હતું કે ભાઈ ખેડૂતોને ભાવ માટે, આપણે વચ્ચે જરાક વાર પછી ખેડૂતનો વિડીયો જોશું. અત્યારે એવા ખીલા ખોડ્યા છે આવા ચીનમાં, કદાચ જો ચીનની સરહદ ઉપર કરે ને તો આપણે ગર્વ થાય કે આ ચીનના કોઈ તાકાત નથી. હમણાં માલધારીઓ ચીનના સૈનિકોને માર્યું, બોલો આપણા માલધારીઓ આવ્યા ત્યાં. એટલે કઈ રીતે ભારત રત્ન અપાતું હોય છે ને કઈ રીતે જુઓ છો હેમંતભાઈ? જે રીતે અત્યારે ભારત રત્નની જાહેરાત થઈ છે એનાથી તો એવું લાગે કે આમાં માત્ર રાજકીય ગણતરીઓ જ ધ્યાનમાં લેવાય છે. નરેન્દ્ર મોદીના શાસનને લગભગ 10 વર્ષ થવા આવ્યા અને 10 વર્ષે તમને અડવાણી યાદ આવ્યા, પીવી નરસિંહરાવ યાદ આવ્યા, કર્પૂરી ઠાકોર યાદ આવ્યા. આ બધા 10 વર્ષે યાદ આવે એ તો કહેવાય. અને જે અડવાણીની રથયાત્રા અયોધ્યા સુધી લઈ ગયા હતા નરેન્દ્ર મોદી, જેના મોટે ભાગે આયોજક રહ્યા હતા, એ અડવાણીને બાજુ પર મૂકી અને એ વડાપ્રધાન થયા છે. એટલે એમને માર્ગદર્શક મંડળમાં નાખી દીધેલા અને પછી એ વડાપ્રધાન થયા. હવે મને ખબર નથી અડવાણીજી એમને શું માર્ગદર્શન આપ્યું કે મોદી સરકારે કયું માર્ગદર્શન લીધું, પણ એમને અત્યારે ભારત રત્ન અપાયું એ તો કેટલી બધી વિચિત્ર વાત કહેવાય.
અને બીજું કે અડવાણીની પ્રતિભા ઘણી મોટી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ અડવાણીની આ બે એવો સવાલ પૂછવામાં આવે તો જવાબ મેળવવા ઘણા અઘરા પડે એમ છે. જે કંઈ કર્યું છે તે એમણે એમ કહી શકાય કે ભાજપ માટે કર્યું, જનસંઘ માટે કર્યું, અયોધ્યાના રામ મંદિર માટે કર્યું એમ કહી શકાય. એટલે મને એ બાબતે ખરેખર ખૂબ જ વિચિત્ર અનુભવ થઈ રહ્યો છે. કર્પૂરી ઠાકોરને અત્યારે યાદ કરવામાં આવે એ તો બહુ મોટી વાત છે. આમ જુઓ તો કર્પૂરી ઠાકોર તો એક ઝૂંપડામાં રહેનારા માણસ હતા. એ મુખ્ય પ્રધાન હતા ને ત્યારે પણ એમના માતા પિતા ઝૂંપડામાં રહેતા હતા. આ એક હકીકત છે. 1977 જયારે એ મુખ્ય પ્રધાન થયેલા ત્યારની વાત કરું છું. તો કહેવાનો મુદ્દો એ છે કે એવા સામાન્ય માણસને ભારત રત્ન મળે તો આનંદનો વિષય છે, પણ મોદી સરકારને 9 વર્ષે યાદ આવે કર્પૂરી ઠાકોર અને પહેલા યાદ ના આવે, એના બે કારણો છે. એક તો બિહારમાં એમને કર્પૂરી ઠાકોર યાદ આવી ગયા, એને પરિણામે રાજકીય લાભ ખાટવો છે, અને બીજી બાજુ હમણાં નીતિશ કુમાર આમાં આવી ગયા એનડીએમાં, એટલે એમને લાભ લેવો છે. એ રીતે પણ એમ પણ કહી શકાય. ચૌધરી ચરણસિંહને આપ્યું એ પણ એક અદભુત ઘટના છે. આમ જુઓ તો ચૌધરી ચરણસિંહ એટલે કોંગ્રેસના વિકલ્પે પાર્ટી ઉભી થતી હતી, જનતા પાર્ટી, એને તોડનાર માણસ હતા, અને એમને ડ્યુઅલ મેમ્બરશિપનો વાંધો ઉઠાવેલો, અને એમ કહીને એમણે જનતા પાર્ટી તોડેલી કે આ જે વાજપેયી ને અડવાણી ને વગેરે જે લોકો છે જનતા પાર્ટીમાં, એ બધા તો આરએસએસ માં પણ છે, અને એટલે આપણે આરએસએસ નથી જોઈતું એમ કરીને એમણે જનતા પાર્ટી તોડેલી 1979 અને પછી એના વડાપ્રધાન થયેલા. એટલે જેમણે આરએસએસ ને ગાળ દીધી, જનસંઘ ને ગાળ દીધી, જનતા પાર્ટી તોડી, એમને ખેડૂત નેતાને નામે અત્યારે ભારત રત્ન અપાયું. અદભુત ઘટના છે આ ખરેખર. આમ જુઓ તો એનો ઈરાદો એ છે કે જે પશ્ચિમ યુપીના ખેડૂતોએ આંદોલન કરેલું ને અત્યારે કરે પણ છે, એમને ઠંડા પાડવા માટેની આ આખી ઘટના છે એવું મને લાગે છે. કે જુઓ, હું તો તમારા નેતાને, જે જાટ નેતા હતા, પણ એ માત્ર જાટ નેતા નહોતા, એ તો સમગ્ર કિસાન જગતને માટે લડનારા માણસ હતા. એટલે એવા માણસને આપીને એમણે રાજકીય લાભ ખાટવાનો પ્રયત્ન કર્યો છે. એનું ટાઈમિંગ બહુ મહત્વનું છે. આ જે ઘટના છે ને એનું ટાઈમિંગ બહુ મહત્વનું છે. એટલે મને એમ લાગે છે કે આ આપણે ધ્યાનમાં લેવો જોઈએ. ભારત રત્ન કોઈને અપાય ન અપાય એ મહત્વનું નથી, પણ એના ઈરાદાઓ શું છે એ મહત્વનું છે. બરાબર. આ જયંત ચૌધરીને ખૂબ આનંદ થયો, એમના પૌત્ર. હા હા, જયંત ચૌધરી. હા, એટલે એમણે એવું જ કીધું ને કે વાહ દિલ જીત લિયા. પણ આમાં શું દિલ જીતાઈ ગયું? દિલ જીતવું મહત્વનું છે કે દેશની લોકશાહી મહત્વની છે? એટલે મને એમ લાગે છે કે આવા બહુ ટૂંકા સ્વાર્થના સંદર્ભમાં જયારે વિચારવામાં આવે છે ત્યારે ભારત રત્નનું બહુ મૂલ્ય નથી રહેતું. મને યાદ છે બરાબર, ઇન્દિરા ગાંધીએ પણ આવું જ કરેલું. તામિલનાડુમાં ટેકો મેળવવાને માટે, કોંગ્રેસનો પાયો મજબૂત કરવાને માટે એમણે એમજી રામચંદ્રનને પણ ભારત રત્ન આપી દીધેલું. હવે એમજી રામચંદ્રન એ તામિલનાડુના ઘણા મોટા નેતા હતા, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ આવો ઉપયોગ થયેલો ઇન્દિરા ગાંધીએ પણ કરેલો. બિલકુલ. હેમંતભાઈ બહુ જ શું કહેવાય, મીઠી ભાષામાં હેમંતભાઈએ ખૂબ બધું ઘણું કહી દીધું છે. પણ મિત્રો, આનંદ એ વાતનો છે કે ભાઈ ભારત રત્ન મળ્યા, મને તો આનંદ થાય ધીમંતભાઈ. અને કારણ કે સ્વાભાવિક છે કે અડવાણીજીને એવું લાગતું હતું ઘણા સમયથી, કારણ કે એ ખૂબ મહેનત કરી હતી
પીવી નરસિંહ રાવ ઉદારીકરણની નીતિ લાવનાર, ત્યારે દેશ મિત્રો આર્થિક રીતે બહુ બહુ જ ખરાબ સ્થિતિમાં હતું, ત્યારે ડોક્ટર મનમોહનસિંહને એમણે નાણામંત્રી બનાવી અને આખું કંટ્રોલ કરાવ્યું. મનમોહનસિંહજી પેલા રિઝર્વ બેંકના ગવર્નર હતા, બરાબર છે. વાત કરવાનું ભૂલી ગયો. હું વાત કરું જરા. તમારો અવાજ, જી જી હેમંતભાઈ કંઈ કહેવા માંગે છે? હા, હું એમ કહેવા માંગુ છું કે જે નરસિંહ રાવની આર્થિક નીતિઓનો જબરજસ્ત વિરોધ કરેલો બીજેપીએ, આરએસએસે, અને એ વખતે આરએસએસ ના નેતા હતા દત્તોપંત ઠેંગડી, એમણે સ્વદેશી જાગરણ મંચની સ્થાપના કરેલી. મનમોહનસિંહે 1991માં નરસિંહ રાવના નેતૃત્વ હેઠળ જયારે એમણે નવી આર્થિક નીતિની શરૂઆત કરી, ત્યારે હવે એ જ નરસિંહ રાવને અત્યારે પાંખવામાં આવે ભારત રત્નથી, અને તે પણ કોંગ્રેસના નરસિંહ રાવને, એ શું બતાવે છે? એ તો એમ જ બતાવે છે કે તમારે આંધ્રમાં પગ પેસારો કરવો છે, કે જ્યાં તમારો પગ પેસારો બહુ ઓછો છે ભાજપનો. એટલે નરસિંહ રાવને આપ્યું ભારત રત્ન, એટલે એને પરિણામે આંધ્રપ્રદેશમાં પોતાની પરિસ્થિતિ સુધરી શકે એવી એમની ધારણા છે, અથવા આ કે તે પક્ષ સાથે જોડાણ થઈ શકે એવો એક માહોલ ઉભો કરવાનો એમાં ઈરાદો છે. આ બહુ સ્પષ્ટ બાબત છે. બાકી આમાં ક્યાંય નરસિંહ રાવ પ્રત્યે માન છે બીજેપીને, નરેન્દ્ર મોદીની સરકારને, આવું બધું તો કશું છે જ નહીં. નથી. થેન્ક યુ. અચ્છા, થેન્ક યુ. ઓકે હેમંતભાઈ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. યસ, હેમંતભાઈએ એની રીતે તારણો ખૂબ કાઢ્યા, પણ મિત્રો એક વાત મારે થોડી એ કરવી છે કે માની લો કે અત્યારે MS સ્વામિનાથન સાહેબ બહુ જબરજસ્ત ખેડૂતો માટે એમણે કામ કર્યું. હવે ખેડૂતો છે એને અત્યારે ત્યાં દિલ્હી જવાના, દિલ્હી જઈ રહ્યા છે ને ભરતસિંહજી? જઈ રહ્યા છે ને? સૈરા પકડી જ લીધા અડધાને તો. અડધાને પકડી લે. આપણે એનો વિડીયો જોઈએ, એક અદભુત છે વિડીયો, તમે ખાલી વિડીયો જુઓ. જો મને એવું વિચાર્યું કે આટલું જો ચીનની સરહદ ઉપર કરત ને તો ચીનાઓના બાપની તાકાત નથી મારા દેશમાં ઘૂસી શકે, ક્યારે વિચારી શકે. તમે જુઓ હાલત કરી છે. દીવાલ આવ્યો. અચ્છા, આખી દીવાલ છે. મિત્રો આ એક જુઓ, ખાલી આમ જોવાની તમને મજા આવશે. આ વિડીયો છે, આ કઈ રીતે ખેડૂતોને આખું રોકવા માટે થઈ અને કેટલા લેયર ઉપર કામ છે. જુઓ ખાલી આ ખેડૂતોને રોકવા માટે થઈને અત્યારે જે સરકાર કરી રહી છે કે ખેડૂતો ત્યાં ટ્રેક્ટરો લઈને પહોંચે નહીં એના માટેની છે. આ બધી બેરિકેડો લગાડેલી છે, તમે જુઓ, મજા આવશે તમને જોવાની. અને આ જોઈને આમાંથી કંઈ સવાલો પણ તમને થતા હશે. અને આપણા ખેડૂતો તો કદાચ અહીંયા કરશે થોડું ઘણું, પણ આ પંજાબ ઉત્તર પ્રદેશના ખેડૂતોને અભિનંદન આપવા પડે. આમાંથી પણ જો તમે જુઓ, આ સિમેન્ટની પેલી મૂકેલી છે, અને છતાંય નરબંકાઓ છે ને એ જાય છે. મજા આ વાતની છે. હિંમત છે ને એને દાદ હોવી જોઈએ છે. હિંમતને દાદ છે, લડનારાઓ ને દાદ છે. તો આગળ વધીએ. ધીમંતભાઈ, તમારી પાસે આવવા માંગુ કે હમણાં જ ઘણા બધા તારણો હેમંતભાઈએ પણ કાઢ્યા ભારત રત્નના. બીજું કે ખેડૂતો છે એ
આજે પણ અંશે થોડા અંશે નારાજ છે એવું આમ જોતા લાગી રહ્યું છે. પછી તો ખબર નહીં આપણે શું કહેશો. વેલ ઈસુદાનભાઈ, જે 48 મહાનુભાવોને ભારત રત્ન મળ્યા ને 5ને હવે મળશે, ટોટલ 53 જણા, એમાંથી 18 જણાને મરણોત્તર ભારત રત્ન મળ્યા. એ સૌ પ્રત્યે સંપૂર્ણ સન્માનની ભાવના સાથે મને કહેવા દો કે ભારત જેવા પ્રજાસત્તાક લોકશાહી દેશમાં આ પ્રકારના એવોર્ડોનું કોઈ સ્થાન નથી. જો તમને યાદ હોય તો 1947 પહેલા જ્યારે આપણે આઝાદ નહોતા ત્યારે અંગ્રેજો જાત જાતના ભાત ભાતના એવોર્ડ આપતા હતા. કોઈ રાજા હોય એને સેના ખાસ બહાદુર એવા એવોર્ડ આપે, અને એવોર્ડ એટલા બધા આપે કે 5 મિનિટ સુધી તમે બોલો તો એવોર્ડ અટકે નહીં. પાના ભરીને એમને એવોર્ડ હોય રાજાઓને. આપણા 562 રાજાઓ, અને 562 રાજાઓને અંગ્રેજો આ રીતે પોતાના ગુલામ બનાવેલા. એક વખત એવોર્ડ આપો એટલે રાજા ચસકી ના શકે આગો પાછો. લોકોને, વેપારીઓને એવોર્ડ આપતા હતા. કેટલા બધા રાવ બહાદુર એમણે બનાવ્યા. મોગલોના સમયમાં પણ આ પ્રકારના નવરત્નો બનાવવાની તમને ખ્યાલ છે પરંપરા હતી. અને નવરત્ન બનાવો એટલે એ નવરત્ન તો કમસે કમ બાદશાહનો વિરોધ ના કરે, બાદશાહના પ્રચારક તરીકે કામ કરે દેશમાં, સમાજમાં. અંગ્રેજોની કુટિલ નીતિનો આ ભાગ હતો એવોર્ડ આપવા, અને સફળતાપૂર્વક એનો અમલ થયો. ભારત જ્યારે આઝાદ થયું ત્યારે બહુ લાંબી ચર્ચા એ વખત થયેલી. એ વખતે આપણા તમારા જેવી ટીવી ચેનલો તો નથી, પણ એ વખતના છાપા તમે જુઓ તો લાંબા તંત્રી લોકો લખાતા હતા, અને એક બહુ ઉગ્ર ચર્ચા પણ થયેલી કે અંગ્રેજો પોતાની કુટિલ નીતિના ભાગરૂપે જે એવોર્ડ આપે છે એ આપણે ચાલુ રાખવાની જરૂર શું છે. હવે અંગ્રેજોનું રાજ નથી, આ દેશમાં પ્રજાનું રાજ છે, પ્રજાસત્તાક છે. પ્રજા પોતે જ હવે રાજા છે. રાજા શબ્દ જ કાઢી નાખો, પ્રજા પોતે જ પ્રજાનો શાસક છે. તો આપણને કોઈ દિવસ એવોર્ડ આપીએ, તમે મારા ભાઈ છો, હું તમને કોઈ દિવસ પદ્મશ્રી એવોર્ડ નથી આપતો, કારણ કે તમે મારા માટે એના કરતા વધારે મોટા છો. ઘરમાં આપણે આપણા ભાઈને, મા બાપને કોઈ એવોર્ડ નથી આપતા. એ રીતે ભારત મારો દેશ છે, બધા ભારતવાસીઓ મારા ભાઈ બહેન છે. આપણે સ્કૂલમાં હતા ત્યારે કેટલા મોટેથી ગાતા હતા. તો આવા એવોર્ડ આપવાની જરૂર શું છે? સૌથી મોટી વાત તો એ. અને નવાઈ લાગે એવી વાત તો એ છે કે મીઠાઈ બનાવનારા કોઈ દિવસ મીઠાઈ ખાતા નથી. તમે જોયું હશે કે એક્સ મીઠાઈ વાળો છે, કંદોઈ નથી ખાતો, બરોબર. કંદોઈના કોઈ દિવસ તમે મોતીચૂરના લડ્ડુ ખાતા જોયો નહીં હોય, કારણ કે એને ખબર છે લાડવા કઈ રીતે બનાવે છે. પણ આ જે 53 માત્ર ભારત રત્નની વાત કરે, પદ્મશ્રી તો વજનબંધ છે, હજારોની સંખ્યામાં. પદ્મશ્રી જે 53 છે એમાં પણ મોટા ભાગના પોલિટિકલ ક્લાસમાં છે. પોલિટિશિયન જે એવોર્ડ આપે છે પોતે જ એવોર્ડ કઈ રીતે લઈ શકે મને કહો? સૌથી મોટો સવાલ તો એ. સૌથી પહેલો ભારત રત્ન 1954માં જો તમને યાદ હોય તો અપાયો જવાહરલાલ ચક્રવર્તી રાજગોપાલાચાર્ય, રાજગોપાલ, હા. પહેલા આપણા ગવર્નર જનરલ, બરાબર. કેટલા બધા તો અમારા રાષ્ટ્રપતિ છે, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ થી માંડીને અબ્દુલ કલામ જેવા, જે પોતે એવોર્ડ આપનારા છે, જેમની સહીથી એવોર્ડ અપાય છે એ પોતે પાછા એવોર્ડ લે. જવાહરલાલ નહેરુની વાત તમે સારું યાદ કરો. એક કુટુંબના 3 જરા, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી, જેમાંથી રાજીવ ગાંધીને મરણોત્તર મળ્યો, પણ જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી તો પોતે શાસન ઉપર હતા, પોતે વડાપ્રધાન હતા. એમની કેબિનેટમાં નિર્ણય લેવાય એમના ચેરમેનશીપ હેઠળ કે વડાપ્રધાનને ભારત રત્ન આપવાનો છે, અને પોતે પોતાને એવોર્ડ આપે. એક રીતે કહીએ તો આ બહુ મોટું ફારસ છે મારી દ્રષ્ટિએ. અને ભારત જેવા દેશમાં જો નરેન્દ્ર મોદી બહુ ક્રાંતિકારી નેતા હોય, પોતાને હમણાં જ એમણે પાર્લામેન્ટમાં કીધું કે એમની 3જી ટર્મમાં એ બહુ મોટા નિર્ણયો લેવાના છે. આપણે ઈચ્છીએ કે 3જી ટર્મે આવે ને મોટા નિર્ણય લે, તો એક મોટો નિર્ણય આ પણ હોવો જોઈએ કે આ પ્રકારના ફારસ દેશમાંથી બંધ થવા જોઈએ. ભારત રત્નથી માંડી અને પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ. એક રાષ્ટ્રપતિ તો એવા હતા કે ઉંમરલાયક હતા. સામાન્ય રીતે રાષ્ટ્રપતિ ઉંમરલાયક જ હોય છે. અને એમની સેવામાં એક નર્સ હતી. એ નર્સની સેવા એમને એટલી બધી ગમી ગઈ કે રાષ્ટ્રપતિએ નર્સને પદ્મશ્રી આપી દીધો. વાહ. તમે પદ્મશ્રી, પદ્મવિભૂષણ અને પદ્મભૂષણનું લિસ્ટ ચેક કરો તો એમાં કોઈ શક નથી. એ બધા માટે મને માન છે. તેજસ પટેલને ધારો કે પદ્મભૂષણ મળે તો આપણને માન થાય કે બહુ સારા ડોક્ટર છે, કેટલા બધાના પ્રમુખ સ્વામીથી મળીને કેટલા બધાના જાન એમણે બચાયા છે. પણ પદ્મભૂષણ એમને માટે એવોર્ડ નથી, મજાક છે. કારણ કે એ માણસ જ્યારે રાત દિવસ જ્યારે પ્રજા માટે મહેનત કરતો હોય ત્યારે પોતાના દેશ બાંધવો માટે મહેનત કરે છે. તમે એને એક એવોર્ડ આપીને એને એક ફિક્સમાં મૂકી દો છો, તમારી કિંમત આટલી જ છે. તમે પદ્મશ્રી છો, પદ્મભૂષણ છો, પદ્મવિભૂષણ, એમાં બી નાતજાત થઈ ગયા. ભારત રત્ન વાળા સૌથી ઊંચા બ્રાહ્મણો, એનાથી નીચે આવે પદ્મવિભૂષણ વાળા, એનાથી નીચે આવે પદ્મભૂષણ વાળા, અને પદ્મશ્રી એટલે રઘુવીર ચૌધરીને આપી દો એટલે પતી ગયું. આ પ્રકારની દેશમાં શા માટે નાતજાતની સિસ્ટમ ઊભી કરવી? ક્રાંતિકારી વડાપ્રધાને સૌથી પહેલા દેશના આ ફારસો બધા બંધ કરી દેશના લોકો સાચે જ પોતાના તન મન ધનથી દેશને ઊંચે લાવવામાં લાગી જાય એવું બનાવવું જોઈએ. અંગ્રેજોની જે આ કૂટનીતિ છે, અંગ્રેજોની ભાગલા પાડો અને રાજનીતિની એક બહુ જાણીતી નીતિ હતી.
એ નીતિ આજ સુધી આપણે ચાલુ રાખી છે. એનાથી દેશને કેટલું મોટું નુકસાન થયું. તમે જો દેશના ભાગલા પડ્યા અને આજે દેશના અમદાવાદ હોય કે ગોધરા હોય કે ગામે ગામ હોય દરેક જગ્યાએ ભારત પાકિસ્તાન છે. એ અંગ્રેજોની આ નીતિને કારણે છે. તમે જ્યાં સુધી 1947ને એક ટર્નિંગ પોઈન્ટ બનાવીને એ નીતિથી અલગ નહીં ચાલો ત્યાં સુધી તમે જે વિશ્વગુરુ બનાવવાની વાતો કરો છો એ માત્ર વાતો જ રહેશે. બિલકુલ ધીમંતભાઈએ પણ ઘણી બધી છણાવટો કરી. મિત્રો એક વાત એ છે પણ છે કે ખરેખર આપણા દેશમાં જરૂર શેની છે. બહુ મજાની વાત છે સાહેબ, યાદ કરો આ તો છે જ, પણ આમના જો વિચારો પણ જો અમલ થાત મને એમાં ગમત. મતલબ MS સ્વામિનાથન સાહેબે કહ્યું કે ભાઈ ખેડૂતોને જેની પડતર છે બરોબર વેચાણ કિંમત એની દોઢી તો મિનિમમ હોવી જ જોઈએ ભાઈ. વેચાણ કિંમત ભાવ આપણે કરી નથી શકતા. આજે ખેડૂતો તમે જુઓ એ જાય છે દિલ્હી કૂચ કરે છે અને ખેડૂતો માટે આપણે ખીલા ઠોકવા પડે સાહેબ, તળાવો ઉપર ખીલા ઠોકવા પડે. આનાથી મોટા દશા શું હોઈ શકે. છતાંય ઘણા લોકો એમ કે હું તો આમાં કિસાન સેલમાં છું, ત્યારે મને પણ એમ થાય કે અંગ્રેજો 200 વર્ષ સુધી શું કામ રાજ કર્યું હશે. બહુ સમજવા જેવી વાત છે. તમે જો સમજી શકો તો પણ ઠીક છે, ન સમજી શકો તો પણ ઠીક છે. આમાં પાર્ટી પક્ષ બધું તો એ તો આવશે ને જશે, પણ એ 3 કાનૂન જે હટાવવા માટે જે પંજાબ ઉત્તર પ્રદેશ સહિતના જે ખેડૂતો સાહેબ બલિદાનો આપ્યા છે ને બલિદાનો આ ધરતી આજીવન નહીં ભૂલી શકે સાહેબ. 700 ખેડૂતોના મોત થયા સાહેબ, 700 ખેડૂતોના. અને ચિંતા એ વાતની છે કે માની લો કે 3 કાનૂન તો તપસ્યા કરીને અટકાવી દીધા, પણ ફરીથી કદાચ ચૂંટણીમાં જીતી જાય ફરીથી 3 કાનૂન આવી જશે તો શું થશે એ પણ એક સવાલ છે. એવું નેતાઓએ ઉઠાવે છે. મને બહુ ખબર નથી આમાં, હું તો સામાન્ય માણસ છું, સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવું છું, બરાબર છે. પણ તમારા માયલાને જ્યાં સુધી તમે નહીં જગાડો અને તમે સામે એમ કહો કે સામેવાળાને ભગતસિંહ પેદા થાય થઈ રહ્યું સાહેબ. આપણા ઘરની સુરક્ષા આપણે કરવાની હોય, આપણી મા બેન દીકરીની આબરૂની સુરક્ષા આપણે કરવાની હોય. પછી એના માટે સાંભળજો, એના માટે ધન સંપત્તિ તો શું કદાચ ખોડિયામાંથી પ્રાણ કપાત થાય ને તો એની પરવા ન કરે ને એનું નામ મરદાન કહેવાય છે. હા, બાકી આમ કરીને કોઈક આમ બટકું ફેંકે યા હુકમ જાજર એનાથી કઈ થાય નહીં સાહેબ. હા, શિવાજી ને રાણા તો અહીંયા જન્મે સાહેબ. હા, બહુ અઘરું છે. પણ એક નાનકડા વિરામનો સ્વાગત છે. મને પૂરો વિશ્વાસ છે કે આપ જતા તો નહીં જ રહ્યા હોય, ઈશુદાનભાઈ એકલો મૂકો એવો છે નહીં, પણ તોય પૂછવાનું મન થાય ક્યારેક એમ. દર્શક મિત્ર લઈ લો, એક જસદણ થી જયંતિભાઈ જોડાયા છે. હા, જયંતિભાઈ ભુવા. વાહ ભાઈ જયંતિભાઈ, બોલો બોલો. હવે બધા નેતાઓ એમ કે છે ને અમે દેશની સેવા કરવી છે. હા, કોઈ પગાર લેશે, મોંઘવારી બધું લેશે, હા. દવાખાનાના ખર્ચા લેશે તો શેની સેવા કરે છે? કદાચ એના પરિવાર ની કરતા હશે ને કહેતા હશે દેશની, એ દેશમાં આવી જતા હશે. એમ કે છે ને અમારે 5 વર્ષ કે દેશની સેવા કરવી છે, મોકો મળે છે. સાચી વાત છે. તો હા, તો લેશે તો બધા પગાર ને મોંઘવારી પથાર તો શેની સેવા કરે છે? બહુ સાચી વાત છે. હે? પણ ઈ પગારે લે ને જયંતિભાઈ તો નડતા નથી, ડબલ પગાર લઈ લે પણ ઈમાનદારી વાપરે તો આમાં આ તો એક ધંધાના કોન્ટ્રાક્ટમાં આટલા તો કમાઈ લે છે. અને ભ્રષ્ટાચાર કરે એ જુદા. હા, ભ્રષ્ટાચાર ખાલી બંધ કરી દે ને તો પગાર તો નડતા નથી. મને મીટિંગમાં ક્યાંય એવો મેળ નથી આવતો, વાત કરે ને તો મારે કેવું છે ને. હા, પણ તમે જે મીટિંગો થતી હશે હમણાં જો બધી ચૂંટણી આવશે તો હમણાં આવશે બધા એકવાર આવે ત્યારે બોલે ને સેવા કરવી છે એટલે મારે કેવું છે, પણ ક્યાંય એવો મોકો નથી મળતો. મારે મોદી જ કેવું છે. એમાં તમને અઘરું પડશે, અહીંયા તો જવા નહીં દે, પણ તમે બીજા બધા પાછા પકડી શકશો. ખૂબ ખૂબ આભાર જયંતિભાઈ. હજુ એક દર્શક મિત્ર છે. એક મહાનુભાવ ટર્ન લઈ લો પછી લઈએ. તો મહેશભાઈ તમારી પાસે આવવા માંગીશ કે ભારત રત્ન છે અને આ તો આમ આપણે તો મને તો આનંદ થાય આમાં કઈ, મને તો આનંદ થાય, પણ વાત એ છે કે આ ભારત રત્ન એટલે મને તો શું છે જ્ઞાન બધાને મળી જાય કે ભાઈ આ ભારત રત્ન શું છે. પછી માનો કે હમણાં હેમંતભાઈએ જ્ઞાન આપ્યું કે ભાઈ રત્ન પાછળ પણ કઈ રત્ન છે કે નહીં એમ ધીમતભાઈએ કીધું. તમે પણ તમારો જ્ઞાનનો પ્રકાશ પાડો. એક તો સરસ વિષય પસંદ કર્યો છે ને બંને વિદ્વાન વક્તાઓ હેમંતભાઈ અને ધીમંતભાઈએ બહુ સરસ વાત કરી. પણ આપનો જે વિષય છે
કે સાચું ભારત રત્નનું સન્માન ક્યારે, એની પર વાત મારે. હા બિલકુલ એમાં ઉપર કરો. MS સ્વામિનાથન બહુ જ આદરણીય વિદ્વાન અને એમણે હરિત ક્રાંતિના પ્રણેતા, પણ એમણે જે વાત કરી એનું અમલીકરણ થાય ત્યારે સાચું ભારત રત્ન અથવા સન્માન કહેવાય. અને બીજી વાત બહુ જ ઓછા લોકોને ખબર છે, તમે જ્ઞાનની વાત પીરછી એટલે હું એવો વિદ્વાન નથી પણ લિટરેચર વાંચતા હોય એટલે આ કહું કે દેશમાં દરિયા કિનારો મોટો છે અને ગુજરાતમાં તો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો સૌથી વધારે છે. અને ઈશુદાનભાઈ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન એટલે દરિયા કિનારાના રક્ષણ માટેનો નોટિફિકેશન 2011 એ આ સ્વામિનાથન સાહેબે તૈયાર કરેલું. અચ્છા. અને એમાં એમ હતું કે અત્યારે ક્લાઇમેટ ચેન્જમાં દરિયો આગળ વધી રહ્યો છે અને બધા વાવાઝોડા આવી રહ્યા છે, સુનામી આવી રહી છે, એટલે એનું રક્ષણ બહુ જ જરૂરી છે, નહીં તો તોબા થઈ જશે. અને એના માટે MS સ્વામિનાથન સાહેબે CRZ 11 નોટિફિકેશનમાં અગત્યનો ફાળો આપેલો. અને એમાં હાઈ ટાઈડ ઝોન, લો ટાઈડ ઝોન, કયા વિસ્તારમાં ડેવલપમેન્ટ કરી શકાય, ના કરી શકાય, આ બધી વાતો થયેલી. મેંગ્રોવ વાવવાની વાત હતી, મેંગ્રોવ નહીં કાપવાની વાત હતી, આ બધું હતું. એનું સરકારી અમલીકરણ ના કર્યું, ના થઈ શક્યું, એટલે એ સ્વામિનાથનના CRZ 11 ઉપર પાણી ફેરવીને આ સરકારે CRZ નોટિફિકેશન 19 લઈ આવ્યા કે જેમાં બધું સરળ ઉદ્યોગોને સરસ રીતે વિકાસ કરવાની તક મળે એવા બધું ગોઠવી નાખ્યું. હવે 2011 નોટિફિકેશન પ્રમાણેના નકશાઓ જેને CZMP કહેવાય છે, કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન, આજની તારીખે તૈયાર નથી થયા. અને સુદાનભાઈ આ હું નથી કહેતો, ભારતની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા જેને CAG કહીએ છીએ, CAG કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, કે જે CAG હાલ આપણા ગુજરાતના જાણીતા માનીતા અને મોદી સાહેબના ખાસ એવા આ જે શું નામ ભૂલી ગયો, ગિરીશચંદ્ર મુર્મુ છે. એ ગિરીશચંદ્ર મુર્મુએ CRZ નો રિપોર્ટ મૂક્યો, ભારતનો પણ મૂક્યો અને ગુજરાતનો પણ મૂક્યો. અને એમણે હમણાં ગઈ વિધાનસભામાં, અને એ રિપોર્ટમાં ભયંકર ટીકા થઈ છે ગુજરાત સરકારની ને ભારત સરકારની કે આ CRZ નોટિફિકેશનનું અમલીકરણ નથી કર્યું અને એના લીધે દરિયો જોખમમાં છે. એટલે બેફામ રીતે જે પ્રદૂષણ વધી રહ્યું છે અથવા તો ઉદ્યોગો વિકાસ પામી રહ્યા છે. હવે જયારે વાવાઝોડું આવે છે, વાવાઝોડાથી નુકસાન નથી થતું કે પિયર જો વાવાઝોડાથી નુકસાન નથી થતું, તમે જે મેંગ્રુવ્સ કાપી નાખ્યા, ચેરિયાના વૃક્ષો કાપી નાખ્યા, એ જો રક્ષા હોત એ આ સ્વામિનાથન સાહેબે કહ્યું. એટલે આપણે જે વિષય લીધો છે કે સાચું સન્માન ક્યારે, એટલે સ્વામિનાથન સાહેબે જે આ વાત કરી અને એનું અમલીકરણ કર્યું હોત તો મને લાગે છે કે સાચું સન્માન કહી શકો તમે. બાકી તો એવો કોઈ મતલબ નથી. અને એ જ રીતે વાત તમે કરો સ્વામિનાથન સાહેબની બીજી, ફૂડ સિક્યુરિટી એક્ટ, ખાદ્ય સુરક્ષા, જેની વાત કદાચ મારા મિત્ર ભરતસિંહ કરશે. આપણે મિલેટ યર જાહેર કર્યું 2023 ને ગૌરવ લીધું કે ભારતના કહેવાથી સંયુક્ત રાષ્ટ્ર સંઘે મિલેટ યર 2023 એટલે બરછટ ધાન્યો, જાડા ધાન્યો, આ બાજરી, જુવાર, બંટી, બાવટો, કોદરી, રાગી, નાગલી, આ બધા ધાન્યો, અને એનાથી પોષણ ક્ષમતા વધે છે. હમણાં નીતિ આયોગનો રિપોર્ટ આવ્યો અને ગુજરાતની વિધાનસભાના મેચ પર પણ મૂકાયો કે ગુજરાતમાં કુપોષણ વધ્યું છે બાળકોમાં અને બહેનોમાં. એનું કારણ એ જ છે કે મિલેટ નથી ખવડાવતા. આ રાઇટ ટુ ફૂડ જે છે, ફૂડ સિક્યુરિટી એક્ટ, એમાં જોગવાઈ છે કે PDS સિસ્ટમમાં રાશનમાં તમે મિલેટ આપો એટલે તમે G20માં સરસ રોટલો પીરશો બધાને, વિદેશના મહેમાનોને, અને એક સારી હોટલમાં પ્રધાનમંત્રી મલ્લિકાર્જુન ખડજી અને ઉપરાષ્ટ્રપતિએ પણ બાજરીનો રોટલો ખાધો, પણ આ ગરીબોનું મૂળ ખોરાક કે જેનાથી પોષણ મળે છે એ બાજરો અને જુવાર ક્યારે મળશે? આ જો કરો તો સ્વામિનાથનને તમે સન્માન આપ્યું કહેવાય, એવું માનું છું. પણ એ નથી થયું. આજે RTના બાળકોને મિડ ડે મિલ નથી મળતું. એટલે RTમાં એડમિશન લેનારા બાળકો ગરીબ છે, એ ખાનગી શાળામાં જાય તો પૈસાદાર થઈ જાય અને નથી એટલે પોષણ નથી મળતું. દુઃખની વાત એ પણ છે કે મિડ ડે મિલ જ્યાં મળે છે એને પણ શું મળે છે એ પણ એક મોટો સવાલ છે. બિલકુલ. અને એ જે મિડ ડે મિલ બિચારા જે આપે છે, પીરસે છે, એને શું નાણાં મળે છે? એટલામાં શું થાય ભાઈ? એ બી કુપોષિત છે, એ પણ કુપોષિત છે. એટલે ઈશુદાનભાઈ મુદ્દો એ જ છે કે તમે જો નરસિંહ રાવને સન્માન આપતા હોવ અને બીજી બાજુ તમે વ્હાઇટ પેપર લાવો છો એમના વખોડતું, કારણ કે એમના નાણામંત્રી જે આપણે શરૂઆતમાં વાત કરી ડોક્ટર મનમોહનસિંહ, એમની સરકારે સારું અર્થતંત્ર આપ્યું, એના કાળા ચિઠ્ઠા તમે નીકાળ્યા, તો આ સન્માન તો નરસિંહ રાવનું અપમાન છે
કે અચ્છા. નરસિંહરાવની શોધ છે આ મનમોહન સિંહ. એ મનમોહન સિંહનું 10 વર્ષનું શાસનગાળો અને એને તમે વ્હાઇટ પેપરમાં તમે જે રીતે વખોડ્યું, આ સન્માન છે કે નરસિંહનું અપમાન છે, એ પણ એક સવાલ થાય. પણ 2007 ની મંદીમાંથી મને લાગે મનમોહનસિંહ જ ઉગાર્યા હતા. બિલકુલ હું તો વૈશ્વિક economy સમજતો મંદી નથી. હતી, વૈશ્વિક મંદી હતી, એમાં જ મનમોહનસિંહે ઉગારવાનું કારણ આ મનરેગાની સ્કીમ હતી. હા. આ મનરેગાની સ્કીમના લીધે ઉગરી ગયા. અને એ જો મનરેગામાં મેં એક પત્ર પણ લખ્યો હતો માનનીય મનરેગામાં ખૂબ અત્યારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જી. અને ભ્રષ્ટાચાર ઉજાગર કરે ને એની સામે ખોટી ફરિયાદો થઈ રહી છે. હા. એ આખી તપાસો આવશે હજી. પણ ઈશુભાઈ મારે વાત એ કરવી છે કે એ મનરેગા સ્કીમમાં જો નાનો ખેડૂત પોતાના જ ખેતરમાં મિલેટ વાવે તો એને જોબ કાર્ડ આપો, એને પૈસા આપો તો આ 2000 રૂપિયાની જે ખેરાત કરો છો ને એવડી એ બંધ થાય અને પેલાને પોષણયુક્ત આહાર મળે, તો મને લાગે છે કે આ નરસિંહરાવનું સન્માન મને કહેવાય. એક મજાની વાત એ હતી હમણાં કે એક કોઈ નેતાનું એટલે કંઈક મુખ્યમંત્રીનો જ કાર્યક્રમ હતો ધીમંતભાઈ, મજાના વિઝ્યુઅલ મને મળ્યા, તમે કદાચ જોયા હશે. ટી શર્ટ માથે પડાપડી થાય છે. હા. ટી શર્ટ માથે પડાપડી થાય છે. જે દેશના મુખ્યમંત્રીઓ કે પ્રધાનમંત્રીઓ કરોડો અબજો રૂપિયાના પ્લેનોમાં ચાર્ટરમાં રખડે છે, એનો નાગરિક જેના ટેક્સના પૈસે હું માનો ચાર્ટરમાં રખડતો, એનો નાગરિક ટી શર્ટ માટે દોડાદોડી કરતો હોય ને મોતને મુઠ્ઠામાં આમ કરે, આમાં પેલા ગાડી ઉપર ચડી જાય છે, આમ કે સપાટ કરતો ચડી જાય છે, પાછું પડી પણ જાય છે. છતાંય જો આપણે એને વિકાસ કહેતા હોઈએ તો આ વિકાસને શોધવો પડશે. ખાલી નામનો વિકાસ છે કે ખરેખર વિકાસ બિચારો કુપોષિત થઈ ગયો છે કે છે શું? એક દર્શક મિત્ર છે સુનિલભાઈ અમદાવાદ. જી સુનિલભાઈ. સુનિલભાઈ બોલો અને અવાજ મ્યુટ કરી દો. સુનિલ હલો. બોલો સુનિલભાઈ. સુનિલભાઈ તમારે ટીવી નો અવાજ મ્યુટ કરી દો. દર્શક મિત્રોને મારી વિનંતી છે, પીસીઆર ટીમને વિનંતી છે કે મ્યુટ કરાવીને પછી એ કરે, નહીં તો પછી ખબર જ નહીં પડે. ખૂબ ખૂબ આભાર સુનિલભાઈ, તમારો ફોન તો લાગી ગયો પણ તમે ટેકનિકલ ખામીના કારણે કારણ કે તમે અવાજ નહોતો આવી રહ્યો. ભરતસિંહજી ઝાલા ક્યારના મૂછડી આમ ઊંચી ચડાવીને કે આમ આમ શું કહેવાય, અને મને બીક લાગે પાછી ક્યાંક બહુ ધ્યાન રાખવી પડે. મને અડાપીડ મને બહુ આમ જીવડા પડે ત્યાં સુધી તો વાંધો નહીં, પછી ચોર અને પછી મને આમ બીક એવી લાગે ક્યાંક શબ્દ એવાથી તૂટી ન જાય એમ. એટલે બધો રોષ અહીંયા પાછો કાઢતા નહીં, ઘરનો બધો આ પણ આ શું કહેશો આમાં? બોલો ઈશુદાનભાઈ, બધાએ સ્પષ્ટ ડે વાતો કરી, મને બહુ ગમે. પણ મારી વાત ગમે કે ન ગમે, ધડ ધીંગાણે જેના માથા મસાણા એવા જે પાળિયા થઈને પૂજાણા એમને તમે કેમ કોઈ યાદ નથી કરતું? ગંગા સતી અને પાનબાઈ કે એ વખતના જમાનામાં સમાજમાં સમાનતા લાવવા માટે સાસુઓને વવે મેરું તો ડગે પણ જેના મને ન ડગે ભલે ભાંગી પડે બ્રહ્માંડ. ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીના પત્નીએ રાજપાટ તો આપ્યું પણ એનો દાગીનો આપ્યો. નરેન્દ્રભાઈ મોદીએ ભાષણમાં કીધું હતું કે આ દેશનો ચૂંટાયેલો એક પણ સરપંચ 6 મહિના બાકી હોય તો રાજીનામું નથી આપતો. ત્યારે ભારતના રાજ્યોએ પોતાના ત્યાગ તપસ્યાના બલિદાન આપી અને એમના સ્ટેચ્યુ સરદાર પટેલનું સ્ટેચ્યુની બાજુમાં એ લોકોનું યાદી બનાવવામાં આવશે. દુરાભાઈ અકાક, ઝવેરચંદ મેઘાણી, ડોક્ટર જીવરાજ મહેતા. તમે આ દેશની ધરતીની અંદર જે વખતે જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે 28 કરોડની જનતા વસ્તી હતી, એની અંદર લગભગ ઘીરે ઘીરે ભારતના રત્નો હતા. એને તમે ભૂલી ગયા. આ લોકોને એવોર્ડ આપ્યો એની સામે અમે વિરોધ નથી કરતા, પણ જેને આ ત્યાગ તપસ્યાને બલિદાન આપી હમીરજી ગોયલ સાંભળાત કરે છે. હમીરજી ગોયલની 7મી પેઢીના કેમ એક વારસદારને તમે ટ્રસ્ટીમાં પણ લઈ શકતા નથી? અને ડે વાતો કરો છો. એ વખતના જમાનામાં જો જે આંદોલનકારીઓ હતા, ભક્તો હતા, સંતો હતા, એ લોકો છાના માના બેસી રહ્યા હોત અને આરજી હુકુમત ને જે સપોર્ટ આપ્યો એની સામે જો આંદોલન કર્યું હોત તો અત્યારે શું પરિસ્થિતિ હોત? સરદાર વલ્લભભાઈ પટેલ બોલ્યા કે આ સારા રાજ્યો પાસેથી મેં રાજ લઈ
અને આ ચોરોને આપ્યું એનું મને દુઃખ થાય છે. એટલે એટલા જ મારું એક અને હવે કેવી છે કે એવોર્ડ એવાને આપો કે જેને ત્યાગ તપસ્યાને બલિદાન આપ્યું હોય આ દેશની ધરતીને. હવે છેલ્લું તમને કહું, જયપ્રકાશ નારાયણને કેમ ભૂલી ગયા? ભૂલી ગયા? આમાં નથી ભારત રત્નમાં નથી જયપ્રકાશ નારાયણ નથી. જયપ્રકાશ નારાયણના આંદોલનમાં હું હતો. નવનિર્માણ આંદોલન ત્યારથી ચાલુ થયું. તો એવા લોકોને તમે ભૂલી ગયા જેના હિસાબે જયપ્રકાશની મુવમેન્ટ જનસંઘને આગળ લાવી. હવે એની ચાલો જવા દો. એટલે આ એવોર્ડ નું સન્માનિત કરશું. તમે કીધું કે તમારી કેડી ને કારણે બે અલગ છે. હવે મૂળ વાત ઉપર આવું છું ઈસુદાનભાઈ ને તમને બધાને કહું છું. સ્વામિનાથન કમિશન નું રિપોર્ટ 2004 થી સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી એનો ફાયદો ઉઠાવ્યો. એ સ્વામિનાથન કમિશનના રિપોર્ટનું અમલીકરણ કરવા માટે અને દેશમાં ખેડૂતોના આપઘાતો અટકાવવા જ્યારે સર્વોચ્ચ અદાલતમાં અમે રીટ પિટિશન કરી ત્યારે નરેન્દ્રભાઈ મોદી ખુદ બોલ્યા હતા કે અમારી સરકાર આવશે તો સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ C2+ વત્તા 50%. ત્યારે જે દેશભરના જે ખેડૂત આંદોલનકારીઓ એક સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી. સાંભળજો સાહેબ, સાંભળજો, તમને ખબર હોય તો. સુપ્રીમ કોર્ટની અંદર અખિલ ભારતીય કિસાન સમન્વય વતીમાં પિટિશન કરી કે MSP નું તમે ભાવ નક્કી કરો. ત્યારે ભારત સરકારે સોગંદનામું રજૂ કર્યું કે અમે માત્ર ચૂંટણી ઢંઢેરો આપ્યો તો કોઈ એફિડેવિટ આપ્યું નહોતું. એ આખા દુનિયાના પેપર ઉપર સુપ્રીમ કોર્ટમાં પિટિશનની અંદર એફિડેવિટ છે ભારત સરકારનું. હવે મારું તમને અત્યારે કહેવાનું એવું છે કે જે ખેડૂત આંદોલનકારીઓ ખેડૂત આંદોલન કરશે, લડશે. કાલે આપણા પરસોત્તમભાઈ રૂપાલા લોકસભાની અંદર એવું ગૌરવ કર્યું કે મારો ભારતનો ખેડૂત લડશે અને ખેડૂતોને કોઈ તાકાત નથી ખેડૂતોને પાછા પટાવી શકે. કાલે મધ્યપ્રદેશની અંદર તમામ કિસાન આંદોલનકારીઓ જે 16 તારીખે દિલ્હી જવાના હતા એ બધાને રાતે રિટર્ન કરી લીધા. ગુજરાતની એમને તમે ખેડૂતો કરો છો, ખેડૂતોને તો બધી આ સરકાર ગમે છે ભાઈ, તમે હું કામ હેરાન કરો છો? ખેડૂતોને હવે છે ને હા, ગમે છે કે 54 લાખ ખેડૂતો ગુજરાતના છે, એ તો બિચારા મત આપે છે. 54 લાખ ખેડૂતો ગુજરાતના છે. ગમતા હોય તો જ આપે ને કોણ કામ? તમે જયારે ગામડામાં જાઓ, મારી સાથે આવો લગ્ન પ્રસંગમાં કે બેસણામાં ખેડૂતોના ટોળા વળી જાય. એ તો મને ખબર છે કે મેં તો જોઈ લીધું, આજે જોઈ લીધું. ભાવનગરના ખેડૂતોએ કહી દીધું 15 તારીખે અમે માર્કેટિંગ યાર્ડમાં માલ લઈ લીધી કે ડુંગળીના ભાવ આવતા નથી, ઘઉંના ભાવ આવતા નથી, આ કપાસની ખરીદી કરતા નથી. હવે તમને વાત કરું કે રામ સિયા રામ અમારી શબ્દ જાણી કરું પ્રણામ જોડી ચૂકવાની. સાંભળજો હેમંતભાઈ, એક બાજુ રામ મંદિરને રામને કોણ ન માને, એ અમારા બાપ છે અને રામનું ગૌરવ એ અમારું ગૌરવ છે. પણ એક બાજુ આપણે રામ ને મૂર્તિ પૂજાને માનવી છે, બીજો થોડોક નાનો ટર્ન પછી લઈ લઈએ. અને બીજી બાજુ મહર્ષિ દયાનંદ સરસ્વતી કે જે મૂર્તિ પૂજાને માનતા જ નથી, આર્ય સમાજી મહર્ષિ દયાનંદ સરસ્વતી મૂર્તિ પૂજાને માનતા નથી અને એમનું પણ બહુમાન કર્યું તો એ મને ગૌરવ છે. તો આપણું આપણે બધાનું ગૌરવ છે, મતલબ આ બધાને આપવા જોઈએ. કૃષ્ણ કુમારસિંહજીને આપવું જોઈએ, હું માનું છું આપવું જોઈએ. જેને આ દેશની ધરતીને લૂંટી નથી એને આપવા જોઈએ. પણ ભરતસિંહજી બિલકુલ ઝાલા સાહેબ મેં કીધું કે ઝાલા સાહેબ ની પછી ગાડી ઉપડે. 200મી જન્મ જયંતિ 1999 મિત્રો જયનારાયણ ભાઈ જયપ્રકાશ નારાયણ જેપી નારાયણ ને અને એ આંદોલનમાં હું નાનો હતો તો જોડાયો. તમે નાના હતા એટલે તમને ખબર નથી. 1999 માં એમને ભારત રત્ન અપાયેલું છે. કોને એટલે બરાબર અપાયેલું છે. એમાં થોડી ઘણી તો ભૂલતા હોય, આમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ કોઈ નામે નથી લીધું એમ હું માનું છું. એટલે એ પાછી આમાં હું છે કે જે થયું એ પણ આ ખેડૂતોનું સમાધાન કરો. બિલકુલ એ અમારી માંગણી છે. બાકી તમે હું તો કહું છું એમાં બી કરીને તો અમે કરીએ, બાકી ન કરીએ. એવું નેતા કહેતા હોય, મને ખબર નથી. 140 કરોડ જનતા એ ભારત રત્ન છે, બધાને એવોર્ડ આપી દો ઘીરે પોસ્ટકાર્ડ દ્વારા. પણ અમારા ખેડૂતોનો સાંભળો. એક દર્શક મિત્ર લઈ લો, મેહુલસિંહજી ગાંધીનગરથી છે. જી મેહુલસિંહ. નમસ્કાર સુદાનભાઈ. નમસ્કાર. હવે આ જે નેતાઓ લોકો આયા છે દેશની સેવા કરવા, હા, એ લોકોનો તો પગાર લેવો જ ના જોવે સાહેબ. એમ નહીં, હું એમાં મેહુલસિંહજી એવું હોય છે કે પગાર તો હું એમ કહું છું આપણે હજી ભૂલે કરીએ છીએ. પગાર એને કે ડબલ લઈ લ્યો તમે, પણ ભ્રષ્ટાચાર ન કરે ને તો પગાર નડતું નથી. આ તો કેવું થાય છે સાહેબ, પગાર લેવાનો અને ભ્રષ્ટાચાર બી કરવાનો. એટલે હું એ જ કહું છું કે એમાં હંમેશા આપણે એવું કહેવાનું કે તું દૂધે ધોયેલો રહે. પગાર તો જો ભ્રષ્ટાચાર પગારમાં ફાટી નથી પડતું. 1-1.5 લાખ કે 2 લાખ હોય, હાલો 24-25 લાખ આ લોકોના પગારોથી કઈ ફાટી નથી પડતું. પણ એક બ્રિજમાં 50-50 કરોડની બૂચ મારે છે ને, ત્યાં તકલીફ પડે.
સાહેબ બીજો તો તમે જુઓ, તમે હા, ખરેખર તમારે આવા વિડીયો તો બીજા જોઈએ છીએ. એની 100 પેઢીનો પગાર એક બ્રિજમાં ઉપાડી લે. હા સાહેબ જોયા ને તમે બધું કેટલું લાઈવ કર્યું કે ભાઈ આટલા બ્રિજો તૂટી ગયા. હા, તો કોઈ સાંભળતું નથી, બધાને મજા મજા છે એમ. ચંગાસી ભાઈ ચંગાસી, દેશ મેં સબ એ કુછ વાત કરી ચંગાસી. હોય ને સાહેબ, તો આ લોકોને તો પેન્શન બી બંધ કરી દેવું જોઈએ ને પગારે ના લેવો જોઈએ. એ વાત સાચી છે, પણ હજી હું એમ કહું છું કે આપણે છે ને હંમેશા, કારણ કે હાજી. હું તો બહાર આઉટ ઓફ અહીંયા સ્ટુડિયો નેતા પણ છું, મેં ના, ના, અનુભવ્યું સાહેબ, છે, તમે કરો છો, અનુભવ્યું છે. બધાને જાગૃત કરો છો, ખરેખર ધન્ય છે તમને સાહેબ, જાગૃત ના, કરો છો કોશિશ લોકોને. કરીએ છીએ ડબલ રોલ કરીને પણ, અને એમાં ન્યુટ્રલ ખૂબ. આમાં તો બરોબર લાગે છે ધીમંતભાઈ, તમને એવું ક્યાંય લાગે છે કે હું પક્ષાપક્ષી કરું? અહીં તો તમે નેતા લાગતા જ નથી. બિલકુલ નહીં, કારણ કે એ તો મારો સ્વભાવ જ છે કે ભાઈ કે જ્યાં હોઈએ ત્યાં દિલથી એના માટે, હિત માટે કરીએ. તો ખૂબ ખૂબ આભાર મેહુલસિંહજી. હવે બીજો ટર્ન છે ધીમંતભાઈ. માની લો કે આ તો ભલે કે 1 વર્ષમાં 5 આપ્યા મને એટલે બરોબર છે. માની લો કે ફરીથી પાછી ચૂંટણીઓ આવશે ત્યારે અપાશે, કે આવતા વર્ષે માની લો કે ફરી 2-4 આવે, 2-4, આપણે તો વાંધો નથી, તમે કીધું એમાં તમને તમારો પોઈન્ટ સારું છે. પણ ખરેખર સરકારો, મને બહુ દુઃખ એ થાય ધીમંતભાઈ કે મેં કીધું કે આ પેન વ્હાઈટ છે, હવે હું આને કાળી કરી દઈશ, તો મારું કામ છે કાળી કરવાનું. સંસદનું કામ શું છે? સંસદમાં ભાષણો શેના થાય છે ખબર છે? સંસદનું કામ શું છે કે માનો હું નેતા, હું મંત્રી છું, પ્રધાનમંત્રી છું, તો મારો રિપોર્ટ કાર્ડ આપું દેશને કે 5 વર્ષમાં મેં શું કર્યું, આ 1 વર્ષમાં મેં શું કર્યું, આ 2 વર્ષમાં શું કર્યું, 5 વર્ષમાં શું કર્યું. સાંભળજો, વિપક્ષનું કામ એ છે કે તમે આ 1 વર્ષમાં આટલા રૂપિયા અહીંયા ન વાપરે, અહીંયા આમ થયું તેમ થયું, આ વિપક્ષનું કામ છે, બરોબર છે? ખરેખર તો આ જ છે. નોકરીઓ કેટલી આપ્યા, ક્યાંય કોઈ જાતનું નહીં, અને છેલ્લે દિલ જીત લ્યા. જી બસ તમે જે કાળી ને ધોળી પેનની વાત કરી ત્યાંથી શરૂઆત કરું તો અત્યારની સરકારનું તો એ હાલત છે કે સરકાર ધોળી પેનને પણ જો કાળી પેન કહે તો હું પ્રજાને બે હાથ જોડીને વિનંતી કરું કે તમે માની લો કે એ કાળી પેન જ છે, ભલે તમને ધોળી દેખાતી હોય, કારણ કે તમે જો નહીં માનો તો એ પેનને કાળી સાબિત કરવા 5, 10, 15,000 કરોડ તમારો વાપરીને જાહેરાતો કરશે. ટીવી ઉપર જાહેરાત આવશે, છાપામાં પહેલું પાનું આખું ભરીને જાહેરાત આવશે કે આ સફેદની કાળી પેન છે, હોર્ડિંગો વાંચશે. એટલે કમસે કમ તમારા પૈસા જો બગાડવા ના હોય તો સરકાર જે ધોળી કહે એને ધોળી માનો, જે કાળી કહે એને કાળી માનો. બીજી પાછો તમારા એવોર્ડ ઉપર આવું, તમે ખેડૂતોનો મુદ્દો છેલ્લે ઉઠાડ્યો. મને લાગે છે કે આ એવોર્ડ તો બહુ મોટા ફારસ છે જ. મેં મારી શરૂઆતની ચર્ચામાં કીધું એ સંપૂર્ણ 53 ભારત રત્નોના સંપૂર્ણ સન્માન સાથે કહું છું, મને બધા માટે માન છે. વાત સિસ્ટમની કરીએ છીએ, એ ભારત રત્ન એવોર્ડની આપણે નથી કરતા, એટલી ચોખવટનું કરી લો. આ ફારસમાં બી વધારે મોટું ફારસ તો મરણોત્તર એવોર્ડનું છે. મને ખાતરી છે કે ચૌધરી ચરણસિંહ જો આજે જીવતા હોત તો કોઈ સંજોગોમાં એ એવોર્ડ લેત નહીં ભારત રત્નનો. જ્યારે ચૌધરી ચરણસિંહના એ ખેડૂતો જેમને તમે દિલ્હીમાં પેસવા નથી દેતા, દિલ્હીની સરહદ ઉપર તમે એ પ્રકારે સિમેન્ટની બેરિકેડ્સ લગાવો છો, એ પ્રકારે ખિલ્લા રોડ ઉપર ચડો છો કે જાણે ભારતના દુશ્મનો આવતા હોય. એક બાજુ તમે જય કિસાનની વાત કરો છો, જય જવાન જય કિસાન, અને બીજી બાજુ એ કિસાન જે દેશના અન્નદાતા છે, જેને કારણે તમે સવાર સાંજ ભોજન કરો છો તમારા ઘરમાં, એ કિસાનોને દિલ્હીમાં પ્રવેશવાનો અધિકાર નહીં. આ કઈ જાતનું રાજ છે? સૌથી મોટો સવાલ તો ભારત રત્ન લેતા પહેલા ચૌધરી ચરણસિંહે તમને પૂછ્યો હોત. એમના દીકરાનું ગ્રાન્ડસનનું તો પોલિટિકલ ઇન્ટરેસ્ટ હોઈ શકે, એને તો એનડીએમાં જોડાવા માટે એક બહાનું જોયું છે. ઉદ્ધવ ઠાકરેને એનડીએમાં જોડવા માટે બહાનું જોયું છે કે તમે બાલ ઠાકરેને ભારત રત્ન આપી દો તો કૂદીને એનડીએમાં આવતો રહે, રાહ જોઈને બેઠા છે. માયાવતીને તો તમે ઈચ્છતા નથી કે એનડીએમાં આવે, કારણ કે એનડીએની બહાર રહે તો ભાજપને વધારે ફાયદો છે. પણ જો આવતીકાલે તમે કાશીરામને જાહેર કરો ભારત રત્ન તો તમે ધારો એ કરી શકો. એટલે આ પોલિટિકલ ગણતરીના છે ને. કમસે કમ એ મરણોત્તર આત્મા જોડે આ મજાક ના કરો. તમને ખ્યાલ છે આપણા હિન્દુ ધર્મમાં તો માણસ મૃત્યુ પામે પછી એની 12મા 13માની વિધિ કરીએ છીએ, અને એ વિધિમાં પંડિત જોડે આપણે પાણી મુકાઈએ છીએ કે હવે બધા પ્રકારના બંધનોમાંથી આત્મા છૂટી ગયો છે, હવે તમારો બાપ નથી, દાદા નથી, કાકી માસી નથી, હવે આત્મા મુક્ત થઈ ગયો છે. એ હિન્દુત્વના માનનારા આ શાસકો ભારતમાં એ મુક્ત થઈ ગયેલા આત્માને પાછો ભારત રત્નમાં બાંધે છે, અને આત્મા કોઈ સંજોગોમાં લે નહીં. મને ખાતરી છે કે ગાંધીજીને તમે ભારત રત્ન આપો તો ગાંધીજી કોઈ દિવસ સ્વીકારે નહીં. એમને રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન બનવું પસંદ હતું. તમે ડોક્ટર કુરિયનને ભારત રત્ન આપો તો ડોક્ટર કુરિયન ભારત રત્ન સ્વીકારે નહીં. ડોક્ટર કુરિયન કે ખેડા જિલ્લાના પેલા ખેડૂતને જઈને તમે જો આપવો હોય તો આપો એવોર્ડ, મારે એવોર્ડની કોઈ જરૂરત નથી. બરોબર છે, બરોબર છે, બહુ મોટી વાત કરી. કમસે કમ મરણોત્તર ફારસનું ફારસ મરણોત્તર બંધ થવું જોઈએ. એટલે એની ઈચ્છા જ ન હોય છતાં આપણે એને બાંધીએ છીએ. બહુ સાચી વાત કરી.
ધીમંતભાઈએ કે આ બાબતમાં થોડી વિચારવી જરૂરી છે. એક અબ્દુલભાઈ અંજારથી જોયા છે. જી અબ્દુલભાઈ. જી અંજારથી અબ્દુલભાઈ. જી જી હા ભલે ચાલુ રાખે. બોલો. હા નમસ્કાર સાહેબ. નમસ્કાર. સુધાર ગઢવી સાહેબ, તમને સો સલામ. થેન્ક યુ તમારા સાહેબ. પર મને બહુ લાગણી છે સાહેબ. તમે બહુ સાચું બોલો છો. તમારો જે છે એ સાચો છે અને તમે સત્યની સાથે 100%. તમે નિષ્પક્ષ છો. તમારા જેવો કોઈ નિષ્પક્ષ નથી. તમને તમારો ખાસ તમને મારા તરફથી સલામ કરું છું. વાહ. તમને નમન કરું છું અને માથું છે સલામ કે હું દેશવાસી દેશભક્ત માટે દેશ માટે મરી જાઉં એવો માણસ છું સાહેબ. સાહેબ આજનો રાજકારણ બહુ ખરાબ થઈ ગયું. બહુ સાચી આજે હવે સાહેબ પેન્શનોને અમે ગરીબ માણસોને બિચારીને 1000 રૂપિયા અને આ 5 વર્ષમાં આવે પૈસા કમાવા માટે એને સાહેબ ફરી પેન્શન મળે સાહેબ. પેન્શન થયેલો આ કરોડો રૂપિયા ભેગા કરી નાખે છે આવનાર માણસો અને બીજેપી વાળા સાહેબ આમ બધા ઉપર દરડો નાખે છે વિપક્ષ ઉપર. એના પક્ષ ઉપર એક ઉપર દરડો નથી. બિલકુલ અબ્દુલભાઈ, કરોડોપતિ બધા થઈ ગયા સાહેબ. બહુ જ તમારી પીડા છે એ વાજબી છે. ખૂબ ખૂબ આભાર અબ્દુલભાઈ. કારણ કે થોડોક સમયનો અભાવ છે. એક દોઢ મિનિટ છે. મહેશભાઈ હવે દોઢ મિનિટ છે. જી ના એમાંથી ટૂંકમાં બતાવે જે લાલકૃષ્ણ અડવાણીને અપાયો એ સન્માન બરાબર છે. એમને હેમંતભાઈ ઘણી વાત કરી, મારે નથી પડવું, પણ એમને જેને કદાચ ગુજરાતમાં માન લો ચૂંટણીનો ડર લાગે તો આપણે 2-3 ને અહીંયા અપાઈ દે. આ તો મને ખાલી વિચાર આવ્યો. બાકી મને બહુ ખબર નથી બિલકુલ બિલકુલ 5 જણ ના આપે, 2 ને શું કામ? એમાં ક્યાં જથ્થાબંધમાં જ માનીએ ને આપણે તો. સવાલ એ છે કે લાલકૃષ્ણ અડવાણીના લીધે ગુજરાતમાં કોને આપવો જોઈએ તમારી દ્રષ્ટિએ? એ અઘરું છે, કારણ કે જે તમે જ વાત કરી કે અમુક જાતના ફારસ છે તો પછી મારે કહેતા અઘરું પડે. પણ મુદ્દો એ છે કે રામ મંદિર માટેનો જેને રસ્તો કર્યો, રથયાત્રા કાઢી, એ લાલકૃષ્ણ અડવાણીને પ્રતિષ્ઠામાં ના બોલાયા, કારણ કે ક્રેડિટમાં ભાગ પડે. એમણે કીધું ને ઉંમર થઈ ગઈ. હા, એટલે ઉંમરથી પણ એવા અશક્ત નથી. એટલે અશક્ત કે શક્ત નક્કી કરવા તમે કોણ? તમે આમંત્રણ આપીને પછી સલાહ આપો કે ના આવો અને પછી ભારત જનતાથી ખુશ કરી દો. એ જે ખેલ રમાયો છે, કારણ કે લોકોને ખબર હતી કે આ હકદાર છે અને છતાં નથી આપ્યો. અને બીજી વસ્તુ, આ એવોર્ડને લઈને નથી, હું પોતે હિન્દુ છે અને હિન્દુ હોવાનું ગૌરવ છે, પણ ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. તમે લોકસભામાં કેવી રીતે આભાર પ્રસ્તાવ પસાર કરી શકો મંદિર બનાવવાનો? આ દેશમાં મંદિર બને કે મસ્જિદ બને કે ગિરજાઘર બને એ સરકારનું કામ નથી. સરકારનું કામ તો હોસ્પિટલ બનાવવાનું છે, સરકારનું કામ હાઈસ્કૂલો બનાવવાનું છે, સરકારનું કામ કોલેજો બનાવવાનું છે. અને એનો આભાર પ્રસ્તાવ કેવી રીતે હોય, એટલે બધું જ કેવી રીતે ચલાવી લેવાય. એટલે હું હિન્દુ છું, હિન્દુ હોવાનો ગૌરવ હોવા છતાં મને બહુ દુઃખ થયું કે મારી લોકશાહી વાળી આ પાર્લામેન્ટમાં અને સરકારે કયું કૃત્ય કર્યું કે રામ મંદિર સરકારે ક્યાં બનાવ્યું છે કે પ્રધાનમંત્રીએ ક્યાં બનાવ્યું છે કે તમે આભાર પ્રસ્તાવ કરો? મને એનું પણ દુઃખ છે. એટલે આ એવોર્ડ કે આ પ્રકારના પ્રસ્તાવો લોકોએ સમજવાની બહુ જરૂર છે કે તમે કેવા ગેરમાર્ગે દોરવાઓ છો. એટલે ધીમંતભાઈએ કહ્યું ને કે ના, પછી તમે કાર્ય તો કાલે જ કહેજો, બાકી કરોડ રૂપિયા ખર્ચી નાખશે જાહેરાતો પાછળ એને સાચું ઠેરવા માટે. પંડ્યા સાહેબને કેવા વિચાર આવે છે, બોલો. જેને આપ અને કોંગ્રેસે વિરોધ નથી કર્યો રામ મંદિરના આભાર પ્રસ્તાવનો, અમારા મહેશ પંડ્યા પાંડ્યા સાહેબ ને કેવા વિચાર આવે. અને એ તો અડવાણીજી નો કેવો વિચાર આવ્યો છે. તમે તો કયા ઘંટીથી લોટકાવો છો, મરવી નાખશો ક્યારેક એમ કરીને. હાલો, હસતા મેં કીધું ને. ભરતસિંહજી, હું તો ઈશ્વરભાઈ એવું માનું છું, સિયા રામમય શબ્દ કે જાણી કરહું પ્રણામ જોડે ચૂક પાણી. તમામ મતદારોને લોકસભાના બેલેટ ઉપર બધાને ભારત રત્ન આપી દો, બધાને. પરંતુ જે સાચા અર્થમાં ભારતના રત્નો છે એને 2 ટાઈમ માન સન્માન પૂર્વક જીવન જીવી શકે એવી વ્યવસ્થા તો કરો. તમામ સંસદ સભ્યો પગાર ભથ્થા લેવાનું બંધ કરે, ધારાસભ્યોથી મને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અને આ દેશના આર્થિક સંસાધનનો હિસ્સો ટોટલ બજેટના 50% બજેટની રકમ ખેડૂતો, ખેતી સાથે સંકળાયેલા મજૂરો અને પશુધન સાથે સંકળાયેલા લોકો માટે વાપરવામાં તમે 3 વર્ષથી કરો છો, આમાં નથી આપવું. આ લોકો સરકાર કહી દીધું તો પછી ગમે એટલો એવોર્ડ આપશે તો પછી દિલ્હી વાળી થશે. દિલ્હીમાં અમે અમારે ગુસ્સો નથી દેવાલો એમ કહી દેજે. ગુજરાતમાં તૈયારી છે હવે. કોણ? ગુજરાતના ખેડૂતો અરે ગામડે થી ઉઠશે, ભૂકા કાઢી નાખશે. જોજો ને ક્યાં ઉઠશે? ઘરે ખેતીએ
ઈસુદાનભાઈ સારા માણસો જો ચૂંટણીમાં ઉભા રહે છે એ લોકો ભરતસિંહ એ લોકો બહાર આવશે ને તો 26 બેઠકો આલી દેશે 26 બેઠકો આવશે અને આવતી વિધાનસભામાં કેટલી એ આવશે માન્યતા ખબર ખોટી નથી. છે કારણ કે લોકોના મગજમાં એક જાતનો ભ્રમ હતો ધીરે ધીરે ભ્રમ નીચો અચ્છા હવે નીકળવા માંડ્યો ટૂંકમાં ભ્રમ. નીકળી જ ગયો તો આપણે જોઈ લઈશું 26 સીટ છે. હા જો ભ્રમ ખેડૂતોના- નીકળે કે જે 54 લાખ ખેડૂતો છે ખેડૂતોના- એના 5 પરિવારો હોય તો ક્યાં પહોંચે? બીજું ખેડૂતોના- કે ખેડૂતો પાછા આ 3 કાનૂન નહીં હલાવે એની ગેરંટી તો લેવી પડે. પણ એટલા સાંભળો, આ ભાજપ વાળા માન લો કે જાય મત બહુ મહત્વની વાત કરી કે લેખિતમાં આપો. ખેડૂતોનો કર્જ મુક્તિ કરવા માટે સ્વામિનાથન કમિશનની ભલામણો લઈને પહેલી પણ એ તો ઓગસ્ટ- ઉદ્યોગપતિને કર્યા, ખેડૂતો નથી કર્યા, તોય ખુશ છે આ ખેડૂતો. તો પણ એના માટે જે બીજા ખેડૂતો ખુશ છે કે રાજ્યોમાં નથી? તમને શું વાંધો છે? તમને શું આવે? બીજા 14 લાખ કરોડ છે એ ઉદ્યોગપતિના માપ કરે, ખેડૂતો નથી કરવા, બોલો, તોય ખુશ છે. હાલો. આપણે એટલા માટે તો આપણે લડવી છે ને કોને માટે લડો છો? લોકો માટે લોકોનો ના, બિલકુલ આ મજાકની ટોનમાં અને મેં કીધું, પણ વાત ભરતસિંહજી છે એ ખરેખર અમે અને સાંભળો ઈશ્વરભાઈ, હું તો 14 તારીખે મુખ્યમંત્રીને કહેવા જવાનો છું કે ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ સારી નથી. ગુજરાતના ખેડૂત માટે પણ ગુજરાત સરકાર ટોટલ બચતના 50% પણ મુખ્યમંત્રી શ્રી ક્યાં ખેડૂત છે? તમે આવી જાહેરાત આપણે- નહીં, અને આ પ્રજાએ પહેલા જતો પણ આપી છે. ભૂપેન્દ્રભાઈ તમને પટેલ તો ખેડૂત જ જતા છે. પહેલા ઘરમાં આવીને પકડી લેશે. સાંભળો, બીજી તમને વસ્તુ- detain કરી લેશે. અચ્છા, બીજું મારે કહું, અમિત શાહ સાહેબના વિસ્તારમાં જેવું ડેવલપમેન્ટ થયું છે એવા ગુજરાતના 33 જિલ્લાનું ડેવલપમેન્ટ કરે. સારું ટૂંકમાં થયું ને, બસ તો સારું થયું, સારું ઈ કયો ને આપણે ભાઈ, સારું અભિનંદન. કીધું ને. અમિતભાઈ શાહના ગાંધીનગરના જિલ્લામાં સમયનો development અભાવ થયું. છે એટલે એ બધાના મહેશભાઈ, જમીનના પ્રોફેસર ડોઝર પર ભાવ થઈ હેમંતભાઈ, ગયા. ભરતસિંહભાઈ, ધીમંતભાઈ, ચારે ચારે મહાનુભાવનો દર્શક મિત્રો જોડાયા ન જોડાઈ શકે એમનો પણ ખૂબ ખૂબ આભાર. મિત્રો આપણે જે પોઈન્ટ છે એનો આપણો કહેવાનો ભાવાર્થ એવો હોય છે જે સત્ય હકીકત છે જાણવાની. દાહોદમાં કયા મુગલ સમ્રાટનો જન્મ થયો છે? સાચો જવાબ છે ઔરંગઝેબ. અને સાચો જવાબ આપણા દર્શક મિત્રોમાં 5 પસંદ થયા છે. મગનભાઈ કોડી, હળવદ મોરબી, ધીરુભાઈ પ્રજાપતિ અમદાવાદ, પરસોત્તમભાઈ મુંગરા મોટા વડોદરા જામનગર, વર્ષાબેન ગામિત બામણા માળોદૂર ડોલવણ, ઋતુરાજ કાથડ માંગરોળ જુનાગઢ. અને આવતીકાલે હું પ્લાન કરું છું કે ખેડૂતોને જો આ વધારે રોકશે તો ખેડૂતો પર આપણે એકવાર સંકનાદ કરવું પડે. ખેડૂતો મારા તો પ્રાણ છે, પણ મારા ખાલી પ્રાણ રહેવાથી ખેડૂતોને કાંઈ નથી મળવાનું કે મને નથી મળવાનું. બરોબર છે? ખેડૂતોએ પોતાએ પોતાનું જમીન જગાવવું પડે અને કાંઈ કરવાની જરૂર ન હોય તો જે દિવસે મતદાનના દિવસે પણ આપણે ખૂબ સાવચેતીથી રહીએ તો ઘણું છે. ભારત રત્ન જેને પણ આપ્યા 53 ને આપણે નતમસ્તક નમન કરીએ છીએ બધાને. હજી પણ જે સારા લોકો હોય ગુજરાતમાંથી પણ માન લો કે કૃષ્ણકુમાર સિંહજી છે, એવા ઘણા એવા સારા છે જેમણે પેલું રાજ્ય આપ્યું હતું, તો આપણે સૌએ પ્રયાસ કરવો જોઈએ. અને મહાનુભાવે પણ એના વાતો મૂકી છે. આજે બસ આટલું જ. આવતીકાલે 7:30 વાગે સંક્રાંતમાં ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.